તો ફાઇનલી મિત્રો એક આવી જશે નવા ચેલેન્જ સાથે, તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જય ઠાકરને, જય માં મેલડી બધા ભાઈઓને. તો શું કે મિત્રો, મોજમાં આપણા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ને આપણા વ્લોગ જતા બધા છે મોજમાં. અને આ જો આપણે વાગી જશે 5 વાગ્યા છે અને 5 વાગ્યાને માથે 10 મિનિટનો ટાઈમ થયો છે અને આપણો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો જોઈ શકો છો આ ભાઈ જો આપણે વિડીયો બનાવી તે વિડીયો માવ વાટો તો કેમ કરી ગયો. આવા માણસો ને જ પાર નથી યાર. આમ જોવો તો હવે ફોન ચાલુ છે એની. કોની યાર વાત ચાલુ છે? કોકનો મિત્ર છે, બોલનો વાત ચાલુ છે. હા, એના મિત્રની વાત ચાલુ છે. જોઈ શકો છો તારનો કાંક વ્યૂ ગામનો. તારું ભાઈ શું કહેવાનું છે? મત છે તારું કાંઈ કહેવાનું? તારું કહેવાનું? હા તો ભાઈ ફોલો કરો છે એમ નહીં, આમ આમ ભાઈ કો ફોલો કરો રે. ફોલો કરો. તું કે તો તારું શું કહેવાનું છે? તો બધા ફોલો કરતા જાજો. આમાં ફોલો હોય, યુટ્યુબમાં ફોલો હોય કે સબસ્ક્રાઇબ હોય? સબસ્ક્રાઇબ શું કહેવાય? સબસ્ક્રાઇબ. તો જો આ બોલે છે, તમે ધ્યાનથી મિત્રો સાંભળજો. હું સબસ્ક્રાઇબ મિત્રો, અમને કોઈને સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું. બોલો તો યુટ્યુબમાં વિડીયો બનાવી છે ને, બાકી ધમાલ સબસ્ક્રાઇબ જો આને આવડે જો. હા જો એલા એમ નો હું કહું, હું શક્કર પારા આવે એ શક્કર પ્રાઈઝ આવે ને બી. જો હજી એક અમારો લંગુરિયો યાર આવી ગયો છે. ઈ અમારી ટીમમાં છે. અમે જો 1 2 3 એક આ 4 એક માલમાં જો 5 ને હું 6. એ સબસ્ક્રાઇબ શું કહેવાય? સબસ્ક્રાઇબ. જો આને હરવાડો બોલ તો હું સબસ્ક્રાઇબ કેવું જો આ બોલો તું તને ન થાવ. આને અર્પિત છે નામ. આ આપણી ટીમમાં સામેલ છે. આનું નામ વૈભવ છે, આનું નામ દેવલ છે, આનું નામ ધીરજ છે. મારું નામ તો તમને ખબર જ હશે. ગુંગણી આવે. હે ગુંગણી. એવું ગુંગણી? ગુંગણી આવે. કોણ કોણ? એનું નામ ગુંગણી છે. હાલો મિત્રો જો કોણ આવે છે બતાવી દી. રાજુ ગુંગણી? હા. ઈ ક્યાં રાજુ છે? ઈ રાજુ છે. ક્યાં છે આ ગાડી આવી? હા, ઈ નો તને નો ખબર પડે. ઈ મારો ભાઈબંધ છે. એમને બ્રેક તારો ભાઈ બને એ નથી બરાબર. ઈ લોકો છે. બરાબર. ઈ બધું પડતું મેં. હવે તારું શું કહેવાનું મત છે કે તો? શક્કરપારા કરી દેજો. ઓ મિત્રો તમને શું લાગ્યું અમને નહીં આવડતું એમ? કહી દો ફાઇનલ. હું સબસ્ક્રાઇબ કરી દેજો. આવડે હાલો તું બોલ તો. સબસ્ક્રાઇબ. હાલે તું બોલ. સબસ્ક્રાઇબ. જો આને હારું આઈડ બોલ તો. સબસ્ક્રાઇબ. મિત્રો અમને આવડે. અમારી ટીમ કાંઈ નાની નથી. આમ જો આ લુખી લોડ માય રામ રામ. મિત્રો રામ રામ ભાઈબંધ. એ લુખી લોડ બીજી આ રામ રામ. આ તો અમારા ગામનો નમૂનો છે. હા નંગ. આ ફોન તો મારો અને વિડિયોમાં આવવાતું કાને ખોટા. આમ જો મિત્રો આપણે ન્યુ ફોન એડ કર્યો છે, આઈફોન 13 પ્રો મેક્સ. જોઈ શકો છો આપણે સ્પેશિયલ કેમેરા બનાવવા માટે 12 પ્રો મેક્સ. અહીં આપણે રિઝલ્ટ બતાવી દેવું એનું પણ. અત્યારે આપણે ઉતારવી છે એ છે S20 Ultra 3. એમાં આપણું વિડીયો ઉતારવી છે એ પણ. આમ જોઈ શકો છો આ ભાઈનું મત છે હું બોલ્યાની કારણે. મિત્રો આ સેમસંગ નો ફોન છે, S20 નથી. તો S20 નથી મિત્રો, S20 Ultra Pro Max છે. તમને કે નો આવડે આને હરવડ બોલ. તાર હું કહું નથી આવડતું. તમને કે નો આવડે આને હરવડ બોલ તો. સબસ્ક્રાઇબ તો કરી દે. બીજું કાંક બોલ લો. તમને આ વિડીયો બનાવતા ન આવડે? વિડીયો બનાવવા શરમાશો? નહીં શરમાવાનું. અંદર તમારે ઘેર કોઈ નાખી જા ખાવાનું નહીં તો પછી વિડીયો ચાલુ રાખવાનું. વિડીયો બનાવવા નહીં શરમાવું. ઓલા માસી એવું કઈક બોલ્યા ને. નહીં તારા મિત્રો મજાક ઉડાવે એની શરમ લાગે છે? નહીં શરમાવાનું. તારા સગાવાલા ખીજવે એની શરમ લાગે છે તને? તો અહીં જરૂર માતાજીને મળશે ત્યાં પગાર લાગીને વિડીયો ચાલુ કરી દેવા, જેથી દરરોજ વિડીયોમાં 1 થી 2 લાખ વિડીયોમાં વ્યૂ આવી જાય. તો ફાઇનલી મિત્રો એક આવી જશે નવા ચેલેન્જ સાથે, તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આજનો ચેલેન્જ એ છે કે આ બે ભાઈ ઓસાળ કરાવવાની છે આપણે અહીંથી તે ઓલે પણ સુધી રેસ. અને આ બેમાંથી જે જીતશે એને આપણે આપવાના છે 200 રૂપિયાનું ઇનામ. તો આપણે વ્લોગમાં બધા કન્ટિન્યુ હાલો આ બેનું મત જાણી લઈ. તો બે તૈયાર છો રેસ માટે? હાલ તારું શું મત કહેવાનું છે? તું જીતે કે હારે? જીતી જાય પાક્કું? અરે આ જીતે તો તારું શું કેવું છે? હાલો આમાંથી 200 રૂપિયા કોણ લઈ જશે? કોણ લે? હાલો ઈ કયો. તું લઈ જાય? તું નહીં લઈ જાય?
જો ભાઈ બેયનું એમ કેવું છે કે હું જીતી જાય તો આ બે વસાડ આપણે તારે કોનો ભાગ પાડી લેવો એમ નો હાલે. એને ચેલેન્જ કરો કે તમારે બેમાં કોકને એકને જો પહેલા જો હું નિયમો સમજાવી દઉં. એકાબીજા નથડાવવાનું નથી, આમ ભટકાવાનું. અહીંથી ઓલે પણથી જ્યાં જવાનું ત્યાંથી અહીંયા આવશો, આ પટ્ટે અડશો એટલે એક રાઉન્ડ પૂરો થાય. રેડી? બેયને સમજાઈ ગયું તો કન્ટિન્યુ. તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો ને આગળ જોવાનું ચૂકતા નહીં, કારણ કે વ્લોગમાં આવવાની છે બહુ મજા. તો જુઓ ફાઇનલી મિત્રો આપણે રેસ કરતા હતા ને બે નવા મેમ્બર આવી જશે, એક આ અને એક આ. તારું નામ શું છે ભાઈ? બોલી જા. મેહુલ. હાલો ભાઈ, એક મેહુલ આવ્યો. તારું નામ? વૈભવ. હાલો ભાઈ ને તમને રેસના નિયમ ખબર છે? તમે જુઓ અહીંથી જવાનું એટલે પટ્ટે આવવાનું, પટ્ટેથી અડીને અહીંયા આવો એટલે એક રાઉન્ડ. જે વધારે રાઉન્ડ દોડી છે એને મળવાનું છે 200 રૂપિયાનું ઇનામ. તો બધા તૈયાર છો ને? હાલો ફાઇનલી મિત્રો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો અને તૈયાર થવા જઈ રહ્યો છે. હાલો ફાઇનલી મિત્રો કાઉન્ટિંગ કરો, ઊભા રહેજો. તો ફાઇનલી મિત્રો રેસ શરૂ થઈ રહેવા જાય છે. હાલો દેવલભાઈ. 1 2 3 ના ગો. હાલો ફાઇનલી મિત્રો જો રેસ ચાલુ થઈ ગઈ છે અને પહેલો રાઉન્ડ થઈ ગયો છે ચાલુ. હાલો ફાઇનલી મિત્રો અડધા ત્યાં પહોંચી ગયા છે, એક વસ્તુમાંથી પાછો પડી ગયો છે. હાલો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે એક રાઉન્ડમાં વૈભવભાઈ પહેલા. બીજો રાઉન્ડ થવા જઈ રહ્યો છે. વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો. જો બીજો રાઉન્ડ આવે છે. દોડ અર્પિત. હાલો સ્ટોપ. હાલો બે રાઉન્ડમાં ભાઈ પ્રથમ નંબરે આવી રહ્યો છે. ઉભા રહી જાઓ. બે રાઉન્ડમાં પ્રથમ નંબર આવી રહ્યો છે વિભવ. તો ફાઇનલ બે રાઉન્ડ બાકી રહેશે, એમાં જે પ્રથમ હશે એને આપણે ઇનામ આપવાનું છે. તો આવી આવો બે. તો ફાઇનલી મિત્રો હવે જો છેલ્લો રાઉન્ડ થવા જઈ રહ્યો છે અને આમાં જે જીતશે એને મળશે ઇનામ. 1 2 3 ગો. હાલો ફાઇનલી મિત્રો રેસ લાગી ગઈ છે અને હવે જે જીતે એને આપણે ફાઇનલ રાઉન્ડ છે ને આપવાના છે પૈસા. તો ફાઇનલી મિત્રો જો આવી જ જશે અને ફાઇનલી મિત્રો જયરાજ જીતી ગયો છે અને અર્પિત બે કાઉન્ટિંગ રેડી થયું છે. તો આપણે આ બે ને પ્રથમ નંબરે જયરાજ છે, બીજા નંબરે અર્પિત, ત્રીજા નંબરે આ અને ચોથા નંબરે આ ટીંકોડિયા ભાઈ. હાલો તમે જીતી ગયા. તો ફાઇનલી મિત્રો આનું ઇનામ આપણે ઘડીક જ વારમાં કરીશું, બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે વિજેતાને આપવાનું છે ઇનામ. જો આ ભાઈ પ્રથમ નંબર આપ્યા છે એટલે આપણે એને આપી દેવાનું છે. આપણે બોલી જીતી પ્રમાણે 200 રૂપિયા આવ્યો જો આપી દીધા છે આપણે. કના હરકી દેખાડ દે પોળાઈ કઈ નોટ. તો ફાઇનલી મિત્રો આપણે એને આપી દીધા છે. તમે નહીં કહેતા કે ખોટું કહી છે. આપી દીધા ભાઈ તને? તમે આપી દીધા ભાઈ ને? ચાલો ભાઈ આપી દીધા છે. તો બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો હવે આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી છે. નેક્સ્ટ ચેલેન્જ કી લેવું જરા કોમેન્ટમાં જણાવતા જજો એટલે આપણે ચેલેન્જ લેવું. ના ભાઈ જો આપણે ચેલેન્જ જીતી જાય શું કરે છો? જો બદલું લઈ લીધું છે ને ખાવા પીને. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી છે. તો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. બધા ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય. જય શ્રી રામ.